ओम नाभ्यासीदन्तरिक्षगं श्रीरक्षणो द्यौः समवर्तत पदव्यां भौमिर्दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन्। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ખરા અર્થમાં નવરાત્રિમાં નૈવેદ્યનું એક અલગ મહત્વ હોય છે, પણ નૈવેદ્ય ખરા અર્થમાં છે શું? આમ તો ત્રણ શબ્દો આપણને મળતા હોય છે, નૈવેદ્ય, ત્યારબાદ ભોગ અને પ્રસાદ। બધામાં થોડું થોડું અંતર છે, પણ એ જે અંતર છે એના અંદર નૈવેદ્યની ખાલી વાત કરીએ તો એ નૈવેદ્ય ખરા અર્થમાં શું છે? વર્ષના અંદર એવા કેટલાય દિવસો આવે છે કે જે દિવસે આપણે એ નૈવેદ્ય થકી જગદંબા અથવા ભગવાન અથવા પિતૃઓને તૃપ્તિ કરતા હોઈએ છીએ। તો ખરા અર્થમાં નૈવેદ્ય છે શું? નૈવેદ્યનો જો સીધે સીધો અથવા નિવેદનો જો સીધે સીધો અર્થ લેવા જઈએ તો શબ્દ આપણને સ્પષ્ટ રૂપે સમજાવે છે કે કાચું અનાજ જેને ચાખ્યા વિના સુયોગ્ય વિચારસરણી સાથે કોઈપણ જાતના આડા અવળા કે અકલ્પનીય જે નકામા તત્વો છે એ તત્વોના વિચારથી વિમુખ થઈને જે દેવ તત્વ માટે બનાવવામાં આવતો પરમ તેજસ્વી ઓજસ્વી એવો પદાર્થ એટલે નૈવેદ્ય। તો ખરા અર્થમાં જો વિચાર કરીએ તો નૈવેદ્યને નિવેદિત કરવાની વાત છે, અને કાચા સીધામાંથી બનતું હોય છે એને નૈવેદ્ય કહેવામાં આવે છે। આમ જોવા જઈએ તો કેટલાક પદાર્થોમાં તો પાણીનો પણ ઉપયોગ થતો હોતો નથી, જેમ કે સુખડી। મોટા ભાગે નિવેદમાં કોઈના કોઈ દેવ અથવા દેવી તત્વ માટે સુખડીનો ઉપયોગ થાય છે, પણ નૈવેદ્ય ત્રણ પ્રકારે બનતા હોય છે। જેમ જેમ દિવસ વિશેષ હોય, ઘટના વિશેષ હોય, સ્થાન વિશેષ હોય, સમય વિશેષ હોય, એમ એમ નૈવેદ્યના અંદર વપરાતી વસ્તુઓમાં પણ પરિવર્તન આવતું હોય છે, સ્વાભાવિક છે। જેમ કે જ્યારે તંત્ર માર્ગના તરફની કોઈ ઉપાસના તમે કરી રહ્યા છો તો નૈવેદ્યના અંદર તામસી ખોરાક આવવાનો છે, કેમ કે બહુ સીધી રીતે વિચાર કરવા જઈએ તો અન્નથી મન બને છે અને મનથી વિચાર બને છે। વિચાર વાણીમાં વ્યક્ત થાય છે, વાણી કર્મ અથવા ક્રિયામાં તબદીલ થવાની શરૂઆત કરે છે। જેમ જેમ ક્રિયા વધતી જાય છે એમ એમ એ ટેવ અથવા સુટેવમાં અથવા કુટેવમાં પરિવર્તિત થવાની શરૂઆત કરે છે, અને એ જ અન્ન ધીરે ધીરે ક્રિયા દ્વારા કર્મ દ્વારા પાપ અને પુણ્યમાં આલોડિત કરવા માટે તમને કટિબદ્ધતા અમારા માર્ગ તરફ લઈ જાય છે। કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે કે અન્ન સાત્વિક હોવું જોઈએ તો સત્વ રૂપે આપણને એ શક્તિ આપનાર બનશે કે જેથી કરીને આપણે પણ નૈવેદ્યના નિવેદ પછી જ્યારે એને સ્વીકારીશું ત્યારે આપણામાં પણ એ જ પ્રકારનું ઉત્તમ મન બનશે કે જ્યારે તમે ઈશ્વરને કોઈપણ જાતનો ભોગ અર્પણ કરો છો, પ્રસાદ અર્પણ કરો છો અથવા નૈવેદ્ય અર્પણ કરો છો, એ નૈવેદ્ય ત્યાંથી હટતું તો દેખાતું જ નથી, ત્યાંથી ક્યાંય આગુ પાછું થતું દેખાતું જ નથી, ક્યાંય ઓછું થતું દેખાતું જ નથી, પણ છતાંય એ ઈશ્વર લે છે। કેવી રીતે? ખૂબ જ માર્મિકતાથી સમજીએ તો પંચમહાભૂતોનું બનેલું આ શરીર છે, જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે, એટલે કે જે શરીરમાં છે એ બ્રહ્માંડમાં પણ છે। તો જ્યારે તમે કોઈ પણ ખોરાક ઈશ્વરને આગળ મૂકો છો એટલે પંચમહાભૂતોમાં એક તત્વ છે તેજ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ। તો જે વાયુ તત્વ છે એ વાયુ તત્વ દ્વારા ઈશ્વર કેવલ શ્વાસ ઉચ્છ્વાસ દ્વારા એ પદાર્થને ગ્રહણ કરે છે। જ્યારે એ શ્વાસ રૂપે ઈશ્વર લે છે, વાયુ તત્વ દ્વારા ત્યાં પહોંચે છે, અને તે જ તત્વથી એ શુદ્ધિકરણ પામી અને આકાશ તત્વના રૂપમાં એનો સ્વીકાર થાય છે, એ તેજથી એમના શરીર સુધી પહોંચે છે, અને જ્યારે એ ઉચ્છ્વાસ રૂપે પાછો એ શ્વાસ પાછો મોકલે છે ત્યારે એમાંથી એ પદાર્થ એ સ્વાદ રૂપે પરિવર્તિત થાય છે, અને એટલા માટે ત્યાંથી દેખાતું નથી કે કોઈ પણ પદાર્થ ઓછો થઈ રહ્યો છે, પણ છતાં એમાં અમી દ્રષ્ટિ પડી છે, અમી શ્વાસ પડ્યો છે, અમી કિરણો પડ્યા છે, અને એટલા માટે એ પ્રસાદ થઈ જાય છે, ભોગ તૈયાર થઈ જાય છે, અને નૈવેદ્ય રૂપે તૈયાર થઈ જાય છે। અને એટલા માટે જ્યારે આપણે સત્યનારાયણ દેવનો પ્રસાદ લઈએ છીએ ત્યારે એમાંથી જે વ્યવસ્થા આપણને મળે છે એ અમૃત રૂપે આપણને મળતી હોય છે, અને એટલા માટે થઈને જ આપણે આવું સ્પષ્ટ રૂપે કહી શકીએ છીએ, વિચારી શકીએ છીએ કે ખરા અર્થમાં આ બધી જ વ્યવસ્થા નૈવેદ્ય રૂપે જે આપણે નિવેદિત કરીએ છીએ એમાં જરૂરિયાતમંદ એક વ્યવસ્થા સૌથી પહેલી પ્રબળ રૂપે હોવી જોઈએ, અને એ છે તમારી ભાવના
કેમ કે ચાખવાનું નથી, ખાવાનું નથી કે આમાં આ ખૂટે છે, આમાં વધે છે, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ વસ્તુ એમાં ઉમેરવી છે, એવું કંઈ થવાનું નથી. શુદ્ધ વ્યવસ્થા સાથે, શુદ્ધ વિચારો સાથે એ પદાર્થ બનાવવાનો છે. અને એ પદાર્થ બનાવતા વખતે તમારા વિચારો પણ શુદ્ધ હોવા જોઈએ, ત્યારે એ નૈવેદ્યમાં કન્સિડર થાય છે, એના સિવાય જરાય નહીં. અને એટલા માટે થઈને આપણે આવું સ્પષ્ટ રૂપે વિચાર કરવો જોઈએ કે ખરા અર્થમાં જ્યારે તમે આ પ્રસાદ બનાવી રહ્યા છો, ભોગ બનાવી રહ્યા છો કે નૈવેદ્ય બનાવી રહ્યા છો, ત્યારે તમારા વિચારો સતત પ્રબળ અને પ્રશસ્ત હોવા જોઈએ, ખાસ કરીને ઈશ્વર પ્રદત્ત હોવા જોઈએ. જો તમારા વિચારો ઈશ્વરમય નહીં હોય, તમે ઈશ્વરના વિચારો સાથે આગળ નહીં વધતા હો, તમારામાં સત્વગુણ એમાં ઉમેરાતો નહીં હોય, તમે જે આપવા માટે જઈ રહ્યા છો એ ત્યાગની ભાવનાથી તમે એના અંદર ઉમેરો નહીં કરતા હો, તો એવું સમજજો કે એ ઈશ્વરના સાનિધ્ય સુધી પહોંચતું નથી. અને એ પ્રમાણે જ્યારે ભગવત સ્મરણ કરતાં કરતાં 84 લાખ યોનિઓને તૃપ્ત કરવાના આશયથી જ્યારે તમે આ ક્રિયા કરી રહ્યા છો અને એ ક્રિયાના અંદર તમે ઈશ્વરમય થઈ રહ્યા છો અને જે પદાર્થ તૈયાર થાય છે એનું જે નિવેદન છે, જેમ કે તમે બનાવતા બનાવતા જે નિવેદિત કરી રહ્યા છો કે આ ભોજન લેતાની સમયે ભગવાન જ્યારે હું તમને અર્પણ કરું છું ત્યારે આ પૃથ્વીની ચરાચર સૃષ્ટિના અંદર જેટલા પણ જીવાત્માઓ છે એ બધાને તૃપ્તિ મળવી જોઈએ. અને ત્યારબાદ બનેલું જે નૈવેદ્ય છે એ નૈવેદ્ય જ્યારે તમે દેવ તત્વને અર્પણ કરો છો અને એના થકી જે રિવર્સમાં તમને પ્રસાદ રૂપે મળે છે એ તમે જ્યારે ભોગ રૂપે એનો સ્વીકાર કરશો ત્યારે એ નૈવેદ્ય સૌને તૃપ્ત કરનારું બનશે. માટે જે કોઈ પણ નૈવેદ્ય તમે ઈશ્વરને અર્પણ કરો છો એ નૈવેદ્યને ખરા અર્થમાં અન્ન રૂપે ન લેતા, ભોજન રૂપે ન લેતા, ભોગ રૂપે ન લેતા, પ્રસાદ રૂપે ન લેતા, કેવળ અને કેવળ ઈશ્વરના સાનિધ્યમાં બેસીને એની અનુકંપા લઈ રહ્યા છો એ રીતે લેજો. તો ખરા અર્થમાં એ નૈવેદ્ય સાચા અર્થમાં નિવેદિત થયેલો પ્રસાદ છે. અને પ્રસાદનો સીધો અર્થ થાય છે પ્રભુના સાક્ષાત દર્શન, એટલે પ્રસાદ. આશા કરું છું ભગવાન હોય, ભગવતી હોય, દેવ તત્વ હોય, પિતૃદત્ત તત્વ હોય, અથવા ઋષિ તત્વ હોય, અથવા મનુષ્ય તત્વ હોય, જેને પણ તમે તૃપ્ત કરવા માગો છો એના માટેના જે વિચારો છે એ વિચારોને શુદ્ધ કરજો. સાથે ઈશ્વરના સાનિધ્યને લેતા લેતા વોટર એઝ અ મેમરી એ સાબિત થયું છે એ પ્રમાણે પાણી તત્વના આધારે એ અન્નને શુદ્ધ કરજો અને ત્યારબાદ ઈશ્વરનું સાનિધ્ય એમાં ઉમેરજો. અને પછી જે દ્રવ્ય તૈયાર થશે એને નૈવેદ્યમ નિવેદયામી, એ નિવેદન કરજો. અને જ્યારે એ નિવેદિત થયેલું અન્ન જ્યારે તમે લો છો ત્યારે સાચા અર્થમાં 9 પ્રકારની નૈવેદ્યિત શક્તિ, જે 9 દિવસની ઉપાસનામાં તમે અણિમાદિક જેટલી પણ સિદ્ધિઓ છે એ ગ્રાસે તમારા અંદર પ્રવિષ્ટ થતી હોય એ ભાવનાથી ઈશ્વરનું સાનિધ્ય લેજો. ચોક્કસ ભગવતી પરાંબા, દેવતત્વ, પિતૃતત્વ આપનું કલ્યાણ કરનાર બનશે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.